અમારે છે ને આજ ભાઈ ને ભાભી બે છે ને પાત્રા બનાવશે. મને એમ હતું કે દક્ષા ભાભી એક બનાવશે, તો ભાઈ ને ભાભી બે બનાવવાના છે. કા તમે રસ્તામાં દેખી ગયા ને બાઈતા 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 3 દિવસ છે પણ રાહ જોડાવે છે કે ભાઈ ભાભીએ તો જોરદાર તૈયારી કરી હતી. તો હવે બફાઈ ગયા અટાણે, તો હવે ખાલી વઘારવાના કરવાના. જીએન કરવું હોય બેય થાય મીરા મીરુ તાર ખોડાલ છે ખોડ. હા હારી ગયો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં નતા સમજો. 8:30 વાગી ગયા ને રોટલિયું તો છે ને આને કયું નહીં ચાલુ જ છે. બધા બાયણે નીકળે ને વારાફરતી દેવાનું ચાલુ જ છે. મેં કીધું હાલ આને ખોળનો બટકો દઈ દો. બે મા દીકરીને ખોળનો બટકો દઈ દીધો ને આ શિરામણમાં છે ને બનાવે તે ખારી રોટલી મીઠાવાળી 3 ખૂણાવાળી. મમ્મી લોટ બાંધી લીધો. પછી મેં કીધું લાવો હું હેઠી બેન વણતી જાઉં ને તમે સોડાવતા જાવતી. એ સોડાવતા ગયા. પછી કઢી બટકા બનાવ્યા, ધાણાપાચીવાળી ચટણી બનાવી, એટલે લાલ ચટણી, ધાણાપાચી ખાંડી ને એમાં લસણવાળી ચટણી બનાવી હતી. એટલે પછી વઘારી હતી એમ, વઘારેલી ચટણી ને ચા, એવું બધી શિરામણ હતી. બતાવી જો આકડી શિરામણ કરી લીધું ને હવે છે ને વિરમભાઈ ખેતરમાં હતા. ક્યારો થોડોક અધૂરો તો ગોળતા હતા, પછી ધોરિયો હમો કરતા હતા. આને બેયને છે ને ઢબડીયું જવું તો આકડી ભાઈ આવતા ગયા ને કામ પૂરું કરી. હવે અહીંયા ખાતર જામી ગયેલ પડ્યું છે ને તે જરીક ગોડી નાખે તો ખાતર છે ને માટી છે. ખાતર અહીં હતું પેલા નતું ખાતર, એટલે હવે આ ગોડી લઈ અહીંથી. લે 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 કયું ન્યુ મામા પપ્પા હે શિવો શું કરે શિવ? શું કરે? હે રમે કે કામ કરાવે છે? રમે કે મામાને કામ કરાવે? હે રમ. હાલો તો મમ્મી છે ને જો અહીંયા આવી ગયા ને આજે ઘણી વાર મોર આપણે ડાંભાન છોડવો મમ્મી પકવવા રાખ્યો હતો ને એ વિરમભાઈના વિડીયોમાં તમે ઘણી વાર જોયો હશે, મારા વિડીયોમાં હું અહીં આવતી હશે ત્યાં જોયો હશે. એ છે ને પાકી ગયો છોડવો ને હવે એનું બી છે ને તાણ મમ્મી આ કેરેટ ખાલી કરવા ને ત્યાં બી જો આમાં નાખે છે. એના બી છે જો આની લોયરું થાય ને ઈ છે. તો હજી એટલું ઘણું વયું જાહે કે? હા એઠે પડી જાય ઉઈ છે એકલું. આમ જ તોડી લેવ્યું કે આમ ખખેરવું? ના એમને હમણાં આમ તડકે મૂકી દે ને સુકાઈ જાય ને પછી ભર લે હું તેમાં. આમાં ડાંભાન છોડવો પૈકો તો આમાં કઈ હતું? એમાં હતા મોયલા પાલક. હા છે ને ઈ તો આપણે તોડીને ઘરમાં ઈ બી તૈયાર મળી જાય ને આનું બી મળે નહીં. આ જોઈ લ્યો. હજી એક છોડવો વાપ તમે પકવ પાકે છે ને ઈ પાકે એમાં કેવું લોયરું થયું જા જોઈ આય. ઈ જો હું તમને બતાડું. આ તો પકવી લીધો ઓલો પાકે ને છોડવો ઈ બતાવું. ના ને બે ના વિરમભાઈ ધૂળનો ઢગલો કર્યો ને એમાં હચવાણ્યું છે જો એ ના ગાય પાસે. હા છોડવો જો એવડો છે. અમારી મમ્મી પાસે ઉભા હતા ને એના જેવડો છોડવો છે. હજી પાઇક છે. આ ધીરે ધીરે છે ને પાઇક છે. ઘણો બી છે જો અમે.
એક છોડવામાંથી તો ઘણો બી થાય. અમારા બે બેનું ખાતી હોય ને તો એક જણું છે ને પાસે બેઠું હોવું જોઈએ, નકર શું થાય હે ધડબડાટી બોલે નહીં સી ધડબડાટ. હા તાર ઈ કાકા છે પાસે- ઈ કે મામા છે? આ સીવું શું કહેતી હોય મને ખબર છે? શું કહેતી? ઈ કે બે શેઠિયે રમતી હોય ને હા તો આપણે હું કઈ એક ન કહેતી હોય કે ઈ બેયનું ધ્યાન રાખજો બે હા, જતો. હા, હા. ઈ બે શેઠિયે રમતી હોય ને હું ઘરમાં જાઉં ને તો એમ કે સીવું કે નાની આ બે હી કે ઈ કે આ બે બાંધે નહીં ને એનું ધ્યાન રાખજો. અમે બે બાથીએ નહીં ને એનું ધ્યાન રાખ. તો 1 વાગવા આવ્યો ને છે ને જો મમ્મી બનાવે છે રોટલા. હવે છેલ્લો રોટલો રહ્યો, રોટલા બની જવા આવ્યા. શાક કઈ બનાવી લીધું, ગવાર બટેટા ખાલી ગવાર એકલા ગવાર એકલા મને ગવાર એકલા નું ભાવે ને. અમે ને ભાઈ ને દુકાન સુધી થોડું કામ હતું ને તે ગયા હતા. લીંબુવાર સોડા લઈ આવ્યા હતા ને, એ અડધા હવે પીધી ને અડધા હવે ન પીધી. થોડી પીને મૂકી દીધી. પછી મેં તો પી લીધી એટલે મારે ખાવામાં વાર લાગશે. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને, આખા યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામને જય શ્રી કૃષ્ણ. આજ છે ને બેયના વિડીયોમાં સીતારામને જય શ્રી કૃષ્ણ રોટલા કરતા કર્યા છે. હમણાં દક્ષાના ઓલામાં કરી લીધા વિડીયોમાં જય સીતારામ જય શ્રી કૃષ્ણ. હવે કરું કિરણના વિડીયોમાં. તો જો આપણે રોટલા આવે તો દક્ષા સીતારામ જય શ્રી કૃષ્ણ કરાવવા આવીને તો એ રોટલાની શરૂઆત કરી હતી અને તું કરાવે તે છેલ્લો રોટલો છેલ્લો છે મહરવાનો. આ છેલ્લો કડું છેલ્લો ખોડવાનો છે. બાકી જોઈ થઈ ગયા ભૂહેલો રોટલો. અમારે છે ને જો બધાય રોટલા ન ભૂહીએ, કેમ કે બધાને છે ને ભૂહેલ ન ખાવા હોય એટલે જેને ખાવું હોય ને એ કહી દે એટલે એના હાટું ભૂહીએ. બધાને ભૂહેલા ભાવતા નથી. ઘણા ઘરમાં મમ્મી બધાય રોટલા કરતા હોય ને તો એ આખે ભૂહી જ નાખે. ના આપણે ન ખાઈ પણ મને એટલે નથી ભાવતો. રોટલી બધી ભૂહાય પણ રોટલો જેને ખાવો હોય એને એને કોઈ ખાવું હોય તો કહી દે કે આ રોટલો મારા હાટો ચોપડજો તો જ ચોપડે. તો જ ચોપડવાનું. અમારે આ ભાઈ હાવ સાદા. ગમે એવી વાનગી બનતી હોય, શાક રોટલો ને શાક તૈયાર થઈ જાય એટલે કહે કે આપી દો. પછી હીરો બનતો હોય કે ભજીયા બનતા હોય એ તમે કે બનાવો. કેમ મમ્મી હમણાં એમ જ કહેતા હતા ને તમે? એ જ વાતો કરતી હતી એને કઈ શાકને રોટલી ને શાકને રોટલો બસ. ગમે એ તમે ન બનાવો એ આમ જીરીક લઈ ને મૂકી દે પ્રસાદી પ્રસાદી લઈ. હાવ સાદા એટલે હાવ સાદા. ખાવામાં ય સાદા, હાવ જ જિંદગી સાદી, સારી આપણી બધું સાદું. હવે એક સાદી છોકરી મળી જાય ને બસ એ સાદીની જ વાટ જોઈએ છે. હાવ સાદી સિમ્પલ છોકરી મળી જાય એટલે કર નાખીએ કંકુના. બરાબર ને? તો રોંઢાને 5 વાગવા આવ્યા ને છે ને જો ચા પાણી પી લીધા, કોફી એ પી લીધી. ચા પેલા મૂક્યો તો મમ્મી કે તારે મને કે ચા પીવો કે આજ કોફી પીવી. મેં કીધું આજ કોફી પીવાનું મન થયું, હમણાં કઈ દિન નથી પીધી હતી. તે મમ્મી દીકરી હાટું કોફી બનાવી હતી. પહેલાં ચા મૂકી દીધો હતો. ચા મૂક્યો ને તો ત્યાંથી પપ્પા આવ્યા હતા. થોડુંક કામ હતું ને પપ્પા આવ્યા હતા. તે ઘડીક બેઠા ચા પાણી પીધા. પછી અમારા હાટું કોફી કરી હતી. એ ઘડીક બેહીને જો વૈયા ગયા. શિવને કાલ આવવું છે કે શિવ કે ના ના એ કે હજી નથી આવવું. એ ગયા તે હસતા હતા. એ પછી જો ઘડીક રહીને વૈયા ગયા ને અમે ચા પાણી પીને મમ્મી હમણાં આવ્યા ને હું ઓલી શિવને તૈયાર કરતી હતી ને દક્ષ ભાભી પીયુંને તૈયાર કરતા હતા. હા તો જો હું તો ખોળ લેવા માંડી થોડું કાપો કાંઈથી લઈને તાજું નાખીએ ને તો એને એમ થાય કે મેં ખાધું ખોળ. ખાધું બાકી તો દક્ષ ભાભી હવારે તો લઈ જ છે. હા ને નિરણ બહુ નથી ખાતી. નિરણના રાડા કાઢી નાખે. વેસાતી હમણાં તો લઈએ નથી તોય કાઢી નાખે. તો એ તો ન હોય તો લેવું જ પડે ને. હા તોય નથી ખાતી બહુ. એટલે ખોડામાંથી થોડું લઈને બે ટાણા થોડું લઈને નાખીએ ને તો તાજું હોય ને તો એને જરીક મજા આવે ખાવાની. ને પાડોમાં હું આવી ને તે દીની સેજલ ભાભી પાસે ને અહીં બેહવા જાઉં 2-3 જગ્યાએ કરીએ. પણ છે ને હું નવરી હોય પણ આ કંઈક ને કંઈક કોઈ કામ કરતા હોય ને એટલે એ નવરા ન હોય. મને એકલીને પછી આરસ થઈ જાય ને હું તો નવરી જોઈ. બપોર પછી તો હાવ નવરા હોય. બપોર સવારે તો હજી થોડુંક કામ હોય ને બપોર વિડીયો એડિટ ને એવું કામ હોય આપણે તો. બપોર પછી હાવ નવરી હોય પણ અટાણે પછી કરતા છે ને હાંજ પાડી નાખીએ ને આ બધા એના કામમાં મને એકલીને આરસ થઈ જાય.
મમ્મી હું કહું મમ્મી કે હથવાર થાય તો જઈએ બેસવા હે મમ્મી હા હો એ વાત સાચી છે પણ હું કહું હું વળી નેવરી હોય તો એમ થાય કે થોડુંક ગાયને લઈને નાખીએ હું હોય અહીં તો થોડું ખડ લઈ લ્યો ને પછી જઈએ ઘડીક બે હા હું થોડુંક લઈ લઉં લઈ લ્યો ને નાખી દઈએ દવાને ટાણે પાછી હમણાં હા અડધી કલાક બેસીને આવતા રહે હું એકાદ બે જગ્યાએ મોટું મોટું લઈ લઉં ત્યાં હોય ને આમાં હરીગો શું કહીશ હિંગુ છે હા એ કોક કોક છે હવે થાય કાં ટૂંકમાં હજી બહુ નથી થાલ પાછો ફાલાય છે ને તો એ બહુ થાલ મારા હાટું એલું પકવવાની છે પકવજો હા પકવવાનું છે એને મમ્મીને મેં કહી રાખ્યું હજી વાવી જ ને હા અહીંયા પાસે હા અમારે પાસે બીજો વિડીયો થઈ ગયો આઈ છે ને વાં છે ઓલો જો એવડો થઈ ગયો મેં મમ્મીને કીધું કે મારા હાટું બે હિંગુ પકવી રાખજો તે હું કે આ ને હિંગુ છે ને ટૂંકમાં અસલ રોપડો આપણે વેચાતો લઈને નાખી દઈએ એવું કંઈ નથી વાવી દઈએ પણ એમાં એવું છે ને કે મમ્મીનો હરીગું અસલ છે મીઠોય છે હિંગુય અસલ કુણિયું લાંબીયું અસલ થાય છે નિકોર ને ખરી પાર્યું અસલ હોય એટલે છે ને મેં કીધું કે આમાંથી મારા હાટું પકવી રાખજો તી આમાં છે ને ઉપર તૈર્યું છે હું આ સેટ છે 3-4 હિંગુ પકવી રાખશે ને તો મલક બી થઈ રહે એટલે હું પછી ઘેર જઈ ને હેઠા મેર નાખી દઈ એ આવો આ બાજુ એટલે દક્ષા ભાભી અહીંયા આવ્યા ગયા ત્યાં કાંટા નથી એ હમણાં આવવાના છે આ બાજુ બતાવી કે અમે આગળ આવીએ મેં કીધું આવ ઓલી જ જો પીવું તો જો એ પાથરો લેવું જઈ લે ઊંચો હાથ કર પીયું વાહ જઈ લે પીયું શિવુ ન્યા તોડવાનું છે જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ બધાને આમ જોઈને કયો જય શ્રી કૃષ્ણ કેમેરામાં જોઈને આલો પાંદડા તોડવા કેવાના પાંદડા તોડવા આ પાંદડા જો શિવ હમણાં મામી છે ને એ તોડે નહીં જોજે કેને ભાવે એક હામાં ભાઈ વિડિયો ઉતારે એને અમારે માં દેખાય છે જીતભાઈ એને જીતભાઈ તમને ભાવે ના ચાલો તમે તમારું કામ ચાલુ રાખો અમારે છે ને આજ ભાઈ ને ભાભી બે છે ને પાત્રા બનાવશે મને એમ હતું કે દક્ષા ભાભી એક બનાવશે તો ભાઈ ને ભાભી બે બનાવવાના છે કાં તમે તો એ બરાબર છે તમારી વાત વાર તો લાગે કેમ કે મેં બનાવ્યા હતા એટલે મને ખબર છે તે દી તોડી દીધા તમારે પ્રિયલ ટેકો રે પ્રિયલ ક્યાં ગઈ પ્રિયલ એ આવ હા બાજુ ઢીંગલ્યું હા બાજુ અહીં ભેગા કરવા લાગો હાલો અહીં પાંદડા ફેરા કરીએ હાલો ક્યારી કરી નાખી દક્ષ ભાભી નળી બદલાવતા હોય તો મરચા યાદ ન આવે છોડવો છે વચમાંથી બે મરચા ને પાકીને લાલ થઈ ઈ લાલ કે પાકીને લાલ થયા એ તીખું હજી ન તોડવા આપણે દીકું રેવા દે ટમેટું નથી દીકું ટમેટું નથી મરચું છે મરચું ન્યા જેજો ગારાવાળા ચંપલ હવે તને છે ને મામી તોડીને આપતી જાય તું ભેગા કરતી જાજો આ નાના છે ઈ બાજુ મોટા છે હાલો પકડતી જા જો કપડામાં નો ઓડાડતી જાય એટલે એને ઓલા નીકર ઊંચા પકડ અહીંથી પકડ ઊંચા થોડાક બહાર અરે આપણે ટાઈમ લો હે હા પીઓ હાલો આમ ભેગા પકડ બસ વાહ દે પકડો બાપા લાવો દે પકડો પકડો તો તોડી ગયો ઓય જોઈને પકડવા
પકડવા એટલે તો દેઈ છે બે જણ. હાલે બસ વાહ જોતો 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 થેન્ક યુ લાવ ઈ હાલો હજી આમાં મોટા મોટા છે આ જો પીયું બતાડે જો પીયું બતાડે વાહ શિવો હા જો ભાંગી નો જાય હો ને ભાંગી નો જાય જો ઓલી પીયું પીયું આપણે ક્યાં જાવ કઈ બાજુ જાવ કે કઈ બાજુ જાવ કેને ઘેર જાવ ઈ કે કેના ઘરે જાવ હાલ બોલ તો જઈએ એ બોલી કેને ઘેર કેને ઘેર જાવ એ કીધું હા કેને બોલ, બોલ. બોલ રાજ બોલ રાજ જતાય મો કરે મોટા કરે તો મોટા એ રાજ એમ કે લે અમારી ગાયન ચાલુ થઈ ગયું મમ્મીને કહેવાલો ને ઘડી કું બેહવા જઈએ તો ભાઈ ભાભી કાને પીયું ને આવું સ્ટીક લેતા જાઓ ને તો એક તમે આવો તો એક અમે રગોડા ઈ કે ઉતારવાનું પાંદડામાંથી કામ કાઢી નાખીએ ઈ કે ને આને લેતા જાય આને તો ગમે કઈ ગમે ને તને હાલ હવે હાલી આવી હાલી આવી હાલવા માંડો હાલવા મીંડા હાલવા મી મોર થઈ જા આંગળી પકડા વાહ જોઈ લે દોડી આ આ તો ધોળી છોકરી એટલે મોર ધોળી લે એની જોયું ને હા જોયું હા રિહાણા નવા ભાભી રસ્તામાં દેખી ગયા ને બાઈતા ત્રણ દિવસ છે પણ રાહ જોડાવે છે કેદી સોમવારે મળ્યા હતા પણ ઈ તો કહું આખડી સવારે કે 6 વાગે આવશું આજે જ વિનય મને કીધું આમ જો આખડી જ મેં મમ્મીને શું કીધું હું કે તમે હાલો ને હું કે મને એકલીને હું કે બે આર થઈ જાય તી આજે અટાણે જ નીકળાતી હું કે પેલા અહીં ઘેર બેહી પછી અહીં નવા ભાભી પાસે થઈને બે ઘેર બેહીને આવતા રહે હું તો ભારતી બેન ને આખડે કીધું કે અહીં છે ને તમારે ઘેર તો હાલતા ચાલતા આવતી હોય તી હું કે આજ બે ઘેર બેહી કે વયા ગયા છે હવાજ વિનય યાદ કરતા હતા હજી જવાનું છે કાલે ક્યાંથી વઈ હજી કાલે રિપોર્ટ કરવા જવાનું કઈ વાતચીત થઈ ને તે બપોરે માં ભેગા થયા મને કે હાંજે આવું છો હાલતા જવાબ બજાને 6 નથી વાગ્યા લાગતા મોબાઈલ બંધ થઈ ગયો સ્વીટુ આખડી આવીએ જો એને આવવાનો ટાઈમ થઈ ગયો ને હું તો હંચે બેઠી હતી મેં કહું હાથી આખડી આવીએ તો વિનયભાઈ ભેરા થઈ જાય ને અમે રમા બાસ બેહી 15-20 મિનિટ ને આખડી આવીએ અહીં થઈને જ નીકળશું ગાયને દોવાનું ટાણે હાલો પાછું ગાઈને દોવાનું ટાણું એટલે ઝટ પછી કરવું પડશે ચાલતા હાલતા તો શિવ કેના ઘરે આવ્યા આપણે ખબર તને કેના ઘરે આવ્યા હે રાજ કેને ઘરે આવ્યા આઈ આવીને બંધ થઈ ગયું બે બે રાજ ના કરે હું હાલે તારે નાસ્તો બધાયને જોઈ લો અમારા પીયું ને શિવું ને અમે બધાય કરીએ નાસ્તો હા તમારે બધાયને કરવો હોય તો હાલો નાસ્તો હા અમારા કૃષ્ણા ભાભી ને એ તો કેદી આવે ઘેર આવું હવે એક ગમે બાબલો ફેરલા આની પેલા રવા માસી હું આવી તે તમને નતા આવતા શિવ ને કે ભાઈ લઈ આવો તો તમારી વાત જો હાજી પર 8:30 વાગવા આવ્યા હાઈનો ને એક ઘેર બેહાણું રમા માસી ઘેર બેહી આવ્યા પાછા વૈરા ને તો સેજલ ભાભી નતા વરી એના કામમાં હતા એટલે મેં કીધું હવે ટાઈમ મળી જાય તો બેહવા આવી એટલે નવા ભાભીને ઘેર ન જવાનું બેહવા ને પછી આવ્યા હતા ભાઈ ભાભીએ તો જોરદાર તૈયારી કરી હતી તો હવે બફાઈ ગયા અટાણે તો હવે ખાલી વઘારવાના તરવાના જીએન કરવું હોય બે થાય બે મને તરેલા ભાવશે તરેલા થાય ને વઘારેલા થાય એમાં વધારે એટલે એકાદા બે હું કાચા ખાઈ લઉં બાફેલા ઓલી સીવી કઈ ની લઈને કાચા કઈ પ્રિયર કઈ તો કોઈ હે ને વઘારેલો ભાત ના જોતું જો તૈયારી કરીએ એમાં હે ને ભાઈ ભાભીના હાથના હાથ તો પાતરા મળશે હાલે એમાં મારું કામ તો ખાલી રગોડા કાઢવાનું જ હતું કોઈ હાથ દેવાઈ ગયો કોઈ આપણો હાથ અડાઈ ગયો એટલે બે જોરદાર પાત્રા હવે જોતા જ ખાવાનું આ તો બધાને મન થઈ જાય એવા હોય
એટલે જીરીક હવે તમે તેલ મૂકી દેજો ને જીરીક વાર અમારા જેવા ઉપસે નહીં તો હું બેક લઈને બેક સીવડ લઈને તો અડધા જ રહે એટલે દરવા જેટલા જ વધારેલા તો આખી થાળી પડી ગઈ આ વખતે વધારે કર્યા અમે વધારે કર્યા હતા એટલા 15 હતા એટલા તોડી જ લીધા અમે